જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS ફરાવાણીની અંદર। અને આજે આપણે ફરીવાર જે કેપી સ્વામીના જે વિડીયોની પ્રવચનની સિરીઝ ચાલી રહી છે એનું આજે આપણે પાર્ટ 2 એટલે કે ભાગ 2 લઈને આવ્યા છીએ। પ્રથમ ભાગની અંદર આપણે કોમેડી હાસ્યથી ભરપૂર પ્રવચન સાંભળ્યું, એવું ને એવું જ પ્રવચન આજે આપણે ફરીવાર સાંભળવાના છીએ। અને આજના આ પ્રવચનની અંદર આપણે શીખીશું કે માણસે પોતાનો સમયનો સદુપયોગ કઈ રીતે કરવો, કે વ્યર્થ જે જગ્યા છે કે વ્યર્થ સમય આપણે કઈ રીતે બચાવવો અને એને જીવનમાં સદુપયોગ કઈ રીતે કરવો, અને ખાસ કે કોઈ પણ કાર્ય માટે બીજા ઉપર આપણે આધાર રાખવો નહીં, એ આજે આપણે વિસ્તૃતથી આ પ્રવચનની અંદર હાસ્ય, જોક્સ અને મનોરંજનથી ભરપૂર એવું પ્રવચન સાંભળી અને માણીશું પૂજ્ય કેપી સ્વામીનું એક અલગ જ પ્રવચન। તો આવો આજનું આ પ્રવચન શરૂ કરીએ। એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। તો આવો માણીએ જોક્સ અને મનોરંજનથી ભરપૂર અને જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવું પ્રવચન। જય સ્વામિનારાયણ। ટેમ્ભા બાપુ એવું નામ હશે કંઈક। તે ઘરેથી ખેતરે જતા હતા, વાડીમાં બહુ મોટું કામ હતું, 5-15 મજૂરને બોલાવેલા, મજૂર મળતા નહોતા ને વળી મળ્યા એટલે હરિઅપમાં હતા। એમાં ગામનું રામજી મંદિર હતું ને એની સામે કંઈક પોળું પથરાયેલું કંઈક આમ સ્પ્રેડ થયેલું હતું। બાપુ ત્યાંથી નીકળ્યા। બાપુ કે હારું હું ગામની વસોવસ મંદિરની સામે શું પડ્યું છે? પછી પોતે પોતાની જાત જોડે વાત કરતા, આપણે પેલા કવિતા આવતી દલા તરવાડીની, વાડી રે વાડી, વાવડી રે વાવડી, રીંગણા લઉં 2-4। પછી પોતે ને પોતે જવાબ આપે, લો ને 10-12 દલા તરવાડી। શું કે? પોતે જ પૂછે ને પોતે જ જવાબ આપે। આ છોકરાઓ જે ગેમ ક્રિકેટ રમે છે ને ભારત ને પાકિસ્તાન, એમાં આપણા ખેલાડી 6 ઓવરમાં છગ્ગા મારે, ચોગ્ગા મારે અને સ્કોર થાય 777 અને સામેની ટીમને 121માં ઘર ભેગી કરી દે। એ ગેમમાં છે, રિયલમાં એવી ગેમ હોતી નથી ક્યારેય, પણ આપણે ફક્ત કૃત્રિમતા અને અવાસ્તવિકતાની પાછળ ફરીએ છીએ। તો દલા તારવાડોની આવી કવિતા આવતી। વાવડીને પૂછે કે કૂવો જવાબ આપે, વાવડી રે વાવડી, રીંગણા લઉં 2-4, અરે લોન 10-12 દલા તરવાડી। તો આ ટેમ્ભા બાપુએ પોતાની જાતને કીધું, અરે ભાઈ તારે ખેતરમાં ઘણું કામ છે, આવું ગમે તે પડ્યું હોય આપણે જોવાનું નહીં। પછી આગળ નીકળી ગયા। પછી પાછો વિચાર આવ્યો કે તું ગામનો સરપંચ છે ને આવું કેરલેસ રહેવાય? ચેક કર શું છે। તો 60 ફૂટ 70 ફૂટ દૂર ગયા, ત્યાંથી પાછા આવ્યા। એમાં આંગળી અડાડી, પછી એનું ટેક્સચર જોવા માંડ્યા। લાગે છે ને એવું જ કંઈક લાગે છે કે પછી પાછી જાતને કે ખેતરમાં કામ છે, આવી બધી પંચાયતની ઘર જા જલ્દી। તો પછી છે આમ 500-700 મીટર આગળ ગયા ને પછી કે ના એ ચેક કર જ તું, જા પાછું ચેક કર। એટલે પોતે પાછા આવ્યા। એમાં આંગળી અડાડી એમ સુગંધ લીધી। આપણે સૌરાષ્ટ્રમાં એક શબ્દ છે હા, શું કે હા આવ્યો, એને તમે સ્મેલ કહો। પછી સ્મેલ 2 પ્રકારની હોય, ગુડ સ્મેલ, બેડ સ્મેલ બધી હોય છે। સૌરાષ્ટ્રમાં એક જ શબ્દ છે હા। ભાષાની મજા છે એકદમ। તમે કોઈ ગાડી સ્પીડમાં જતી હોય ને, કોઈ મર્સિડીઝ કે ફેરારી સ્પોર્ટ્સ કાર, અને તમે કોઈ અમદાવાદ વાળાને પૂછો કે આ ગાડી સ્પીડમાં જેનું વર્ણન કર, તો કે ગાડી એકદમ તીવ્ર ગતિએ જઈ રહી છે। કોઈ વડોદરા વાળાને કે આનું વર્ણન કર, ગાડી સ્પીડમાં જાય, ગાડી તેજના લીસોટાની જેમ જાય છે, વર્ણન છે। તો આપણા સૌરાષ્ટ્રના મૂળ માણસને પૂછ્યું હોય ને કે ગાડી સ્પીડમાં જાય છે એનું વર્ણન કર, કે ગાડી એમ સડસડાટ જાય છે, સડસડાટ। એમાં જે સાઉન્ડ ઉભો થાય ને એ તીવ્ર તેજના લીસોટામાં નથી આવતો, ગાડી સડસડાટ જાય છે। ઘણા બધા શબ્દ હોય ને, આપણે કોઈ પૂછે આપણને જે બોલે તો આપણે કે આપને જો અભી અભી કહા वो मेरी सही समझ में नहीं आया, फिर दोहराइए, ફરી બોલો એમ। અથવા અંગ્રેજીમાં કહે કે તમે હમણાં જે મને કીધું એ મને સમજાણું, પ્લીઝ પાર્ડન, રિપીટ ઇટ। શું કે? પણ કાઠિયાવાડીમાં એક શબ્દ છે ને આટલું બધું બોલવું જ ન પડે। પેલો ગમે એવું મોટું વાક્ય બોલે આપણે કે હે, પેલો આખું પાછું બોલે હે, એટલે આમ, એટલે હે બોલવાનું, પાછું ફરી રિપીટ કરે। બાપુ એની સુગંધ લીધી, હા તો એવી જ આવે છે હા। પછી પોતાની જાતને કે તું આ બધી પંચાયત કરીશ કે વાડીએ જઈશ? તો પછી તો બધું મૂકીને છેક વાડીના ઝાપે આવ્યા। પછી પોતાની જાતને કે જ્યારે ગામના સરપંચની જવાબદારી હોય ત્યારે આવા જો આપણે કાળજી વિના ન થઈએ તો ગામમાં કંઈક અજંપો થઈ જાય, ફરી ચેક કર।
એટલે ઇઝરાયલની જાણે મોસાદ સંસ્થા છે ને, ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ, દુનિયામાં એને કોઈ હંફાવે નહીં. સેકન્ડ વર્લ્ડ વોરમાં જેટલા યહૂદીને મારેલા ને, જે હિટલરના જે સેનાપતિઓ હતા, એ બધાને 42માં વિશ્વયુદ્ધ પતી ગયું, પણ 52, 62 ને 71 સુધી 29 વર્ષ સુધી એ જે અધિકારી જ્યાં હંતાયો હોય, પાસપોર્ટ બદલ્યો હોય, પ્લાસ્ટિક પોતાનું મેકઅપ કર્યું હોય, આખું પ્લાસ્ટિક સર્જરી કરી હોય, એક એકને શોધીને માર્યા છે ઇઝરાયેલે, કે અમારા યહૂદીને મારેલા. એવી સંસ્થા છે. આજુબાજુ 42 કન્ટ્રી જોજો તમે નકશામાં કોણ કોણ છે. ઈરાન ને, ઈરાક ને, સિરિયા ને, ઇજિપ્ત ને, આન તે બધા ભૂકા કાઢી નાખે એવા, પણ એ લોકો હારતા નથી. આ એક જ ભૂમિ અમારા માટે છે અને આ ભૂમિના માટે અમે કંઈ પણ કરીશું એમ. આ તો એવો પ્રસંગ બનેલો આપણે જ્યારે દાઉદ ઇબ્રાહિમે બોમ્બ બ્લાસ્ટિંગ કર્યા બોમ્બેમાં, અને હજી હંતાયેલો છે, હજી આપણે વાટાઘાટ કરીએ છીએ. પણ એ વખતે ઇઝરાયલની મોસાદ સંસ્થાએ કીધેલું કે દાઉદ ઇબ્રાહિમના બાપની તાકાત હોય, એની માએ સવાસેર સૂટ ખાધી હોય દાઉદની, તો આવો ધડાકો જો ઇઝરાયલમાં કરે તો 24 કલાકમાં કે એનું મળદું હાજર કરીએ કે એને જીવતો હાજર કરીએ. શું કે આ બેમાંથી એક જ થાય. પૂછપરછ ને બધું તપાસ કાંઈ નહીં એમ. આટલા બધા માણસોનો જાન ગયો, કેટલી વિધવાઓ થઈ, કેટલાના દીકરા લબડ્યા, કરોડની સંપત્તિ ગઈ, એની જોડે વાટાઘાટ હોય. લોકોને આવી તાકાત છે. એટલે બાપુને પોતાની જાતને મોસાદના ડાયરેક્ટર સમજ્યા. તે વાડીએથી પાછા આવ્યા, પછી ઓલામાં પાછી આંગળી નાખી જીભ ઉપર મૂકી. બાપુ કે હટ તારીની, આ તો પોદળો છે. હારું થયું ને પગ ન પડ્યો. શું કે હારું થયું પગ ન પડ્યો. તારી આંગળી બગડી, નાક બગડ્યું અને જીભ બગડી, એના કરતા પગ પડ્યો એ સારું ગણાય ભાઈ. એમાં દુનિયામાં ડાયા હોય ને ભગવાન નથી બચતા, ડાપણ અડાડે રાખે, પછી એ ત્રણેય બાજુથી ખરડાય. દલપતરામને પણ જેને કાવ્ય શિક્ષા આપેલી જડ જમકની, એવો આપણો કવિશ્વર દલપતરામ, જેને ગુરુ માનતો હોય, દેવાનંદ સ્વામી પોતાના એક પદમાં કહે છે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, ભવતારણ ભગવાન વિસાર્યા, ચડિયો ઠાલે ભામે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. મનુષ્ય દેહ મળ્યો અતિ મોટો, ખોટો જાણી ખોયો, ચોરે ચૌટે જૂઠું બોલ્યો, નાહક નીર વલોયો, દુનિયામાં ડાયો. ગમે તેવો 6 પેક કે 8 પેક હોય ને, એને તમે કહેજો કે આ પાણીને વલોવાનું છે, અને તારી ઈચ્છા એટલું કલાક, 2 કલાક, 8 કલાક, 10 કલાક, અમારે ચમચી માખણ જોવે છે. પાણીને વલોવે તો માખણ નીકળે. રેતીને આપણે નાખીએ, આપણી સિંગની મિલ હોય એમાં કે તેલ કાઢવું છે, જેમ સિંગમાંથી ને બધું નીકળે છે, તલમાંથી, રેતીમાંથી તેલ નીકળે જ નહીં. આમ દુનિયામાં આપણે ગમે તે કરીએ, ચોરે ચૌટે જૂઠું બોલ્યો. સૌરાષ્ટ્રમાં કહેવત છે કે બહુ બોલે એ ખોટું બોલે, ને બહુ ખાય લુખું ખાય. શું કે તે માણસ ચોરે ચૌટે, 4 મળે ચોટલા, ભાંગે ઘરના પોટલા. ફક્ત ચોટલાવાળાની, ધોતિયાવાળા, લેંઘાવાળા, પાટલુનવાળા અને ચડ્ડાવાળા બધા જ 4 જણા ભેગા થાય, આવો 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 ભાઈ, તમે ક્યાં ગયેલા રઘા ભાઈ? પણ લે, તમે જૂનાગઢ મંદિરમાં કથામાં ગયા હતા, અહીંયા બાજુની સોસાયટીમાં તો જે પતિ પત્નીને દંગલ થયેલું કે આહા હા, જોર જોરથી બોલતા હતા, વાટકી ને ચમચી ને સાણસી ઉડતી હતી, તમને કાંઈ ખબર નથી. તો આપણે કહીએ ભાઈ હવે તું મને માંડીને વાત કરાય, બાજુમાં બેસ. એની માંડીની વાતમાં તમને શું ફાયદો? અને તમને કહે ને તો આ કથા કરતા મીઠી લાગે હોય કોઈની પંચાત. નિંદા રસ જેવો એક પણ દુનિયામાં મીઠો રસ નથી. નહીં તમારી કેસર, નહીં હાફૂસ, નહીં લંગડો, નહીં દ્રાક્ષ, નહીં સકટેટી, નહીં તરબૂચ, પણ કોકની ટીકા નિંદામાં આપણે જેમ આહા સ્વાદ આવે છે, એમાં કોઈ સ્વાદ જ નથી તોય આવે છે. તો કે ચોરે ચૌટે જૂઠું બોલ્યો, નાહક નીર વલોયો, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. દેવાનંદ સાંઈ ચાપખો મારે છે. ભોજા ભગતના ચાપખા એમ દેવાનંદના પદોને ચાપખા કહે છે. જ્યારે બળદ હોય ને શાંતિથી ચાલતા હોય તો ખેડૂત પૂંછડું ન આમળે અને પરોણો મારે નહીં, કારણ કે બળદ ચાલે છે. જ્યારે માણસને મનુષ્ય દેહ મળ્યા છતાં પણ ભગવાન ન ભજે ત્યારે એને પરોણો આ ચાપખો મારવો પડે. એટલે દેવાનંદ સાંઈનું પદ સાંભળીએ, બહુ સુંદર પદ છે. દુનિયામાં ડાયો એ ડાપણમાં દુઃખ પામે, દુઃખ પામે, દુઃખ પામે. દુનિયામાં
દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. ભવતારણ ભગવાન વિચાર્યા, ભવતારણ ભગવાન વિચાર્યા, ચડિયો ઠાલે ભામે રે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, દુનિયામાં ડાયો હે ડાપણમાં દુઃખ પામે. જૂઠું બોલ્યો સાહક નિર્વલોયો રે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. શોકની નદીઓ મોટી તેમાં જાય તણાણો, હર્ષ શોકની નદીઓ મોટી તેમાં જાય તણાણો. દેવાનંદ કહે હરી ભજાને, દેવાનંદ કહે હરી ભજાને, ઘણે દુખે ઘેરાણો રે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. ભવતારણ ભગવાન વિચાર્યા, ભવતારણ ભગવાન વિચાર્યા, ચડિયો ઠાલે ભામે રે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ, ડાપણમાં દુઃખ, ડાપણમાં દુઃખ પામે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, ભવતારણ ભગવાન વિચાર્યા, ચડિયો ઠાલે પામે. કે જેને ક્યારેય નથી ભૂલવાના એને ભૂલીને આખી દુનિયાની પંચાયત કરી, એનું નુકસાન કેટલું, આપણે કોઈ ફાયદો નથી. અક્ષરબ્રહ્મ ગુણાતીત સ્વામી અહીંયા જુનાગઢમાં રહેતા હતા. ભાયાવદર ગામ, હંસરાજ પટેલ કરીને ગામના પોલીસ પટેલ. એ વખતે બ્રિટિશરો આવી પદવી આપતા, આવી પદવીઓ આપીને આપણા માણસોનું શોષણ કરાવીને રાજ કરતા હતા. જલિયાનવાલા હત્યાકાંડમાં જે ગોળી મારી, જનરલ ડાયરે કીધું ફાયર, ગોળી મારનારા આપણે હતા ને આપણા માણસો મરેલા. હંસરાજ પટેલને ગુણાતીત સાંઈ કીધું કે પટેલ, આ બધી પટલાઈમાં ભગવાન ભજવાનું રહી જશે તો ભગવાન ભજો, કે નવરા નહીં પડો. એણે સ્વામીને કીધું, સ્વામી તમે નાગરવાડાના મંદિરમાં એ કથા કરો, એ જુદું ને આ જગત ને એની બધી વાતો તમને સમજ ન પડે, એને સમજ ન પડે. અનંત કોટી બ્રહ્માંડમાં જેનું ધાર્યું થાય એવા પરબ્રહ્મ પરમાત્માને જેને ધારણ કર્યા છે એવા ગુણાતીત સ્વામીને ખબર ન પડે ને એને જ ખબર પડતી હશે. સ્વામી કે આ મોટપમાં કોકવાર તમે હલવાઈ જશો, જાનથી જશો, તો કે સ્વામી આ બધું જવાબદારી હોય ને એને કરવાની હોય, એમાં આ બધું આવું ભજન ભજન ને નવરા માણસનું કામ મને ન ફાવે. કે સારું. અને એ વખતે બ્રિટિશરો મોજણી કરતા હતા, સર્વેયર આવે ને જમીનની મોજણી કરતા હતા. એમાં એક ગરીબ વિધવા બાઈ હતી, એની સાવ સામાન્ય જમીનનો ટુકડો કે ને જેના ઉપર તેની રોજી રોટી હતી, અને બીજી આવકની દીકરા દીકરી હતું નહીં, એકલા પતિ ધામમાં ગયા, વિધવા હતી. અને એ વિધવાની જમીન આ હંસરાજ પટેલે હડપ કરી લીધી અને કોકમાં જોઈન્ટ કરી, અને ઓલા બ્રિટિશરો રાજી થાય, શાબાશ, થેન્ક્સ થેન્ક્સ થેન્ક્સ, એટલે આપણી છાતી પહોળે કે ધોળિયાએ મને થેન્ક્સ કીધું. આપણા જેવો માણસ જ છે ધોળિયો, એટલે ઉપરથી ટપક્યો છે કઈ, અને નીકળી ગયા. ઓલો ધોળિયા તો શાબાશ 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 કરી નીકળી ગયા. ઓલી બાઈ જે સમસમી ગઈ અંદર, એને કરગરીને કીધું હંસરાજ પટેલને કે હું ગરીબ છું, મારે કોઈ આવક નથી. શિક્ષાત્રીમાં કીધું જે વિધવા સ્ત્રી હોય
એને આવકનું કોઈ સાધન ન હોય તો પોતાની આજીવિકા માટેની જે કંઈ જમીન મૂડી હોય એ એનું ધર્મને અર્થે પણ દાન ન કરવું. કારણ કે એ આપી દે પછી ખાઈશું. આ કદાચ ભગવાનને પ્રગટ સત્પુરુષ એને કે એમનો વિષય છે, બીજાએ માથું ન મરાય એમાં. એને કંઈક થાય તો શું કરે બિચારી? અને વિધવા સ્ત્રીને પોતાનું ભોજન ન મળે અને કદાચ કોઈ યુવા હોય અથવા પાકટ અવસ્થામાં હોય અને એનો પગ કંઈક કુંડાળામાં પડી જાય તો સમાજ તો થૂથું કરવાનો છે. માટે ધર્મને અર્થે દાન ન કરવું. શિક્ષાપત્રી કહે છે. પેલી બાઈ એવી દુઃખી થઈ ગઈ કે મારે હવે કમાવું શું, ખાવું શું? અને તુલસીદાસ કહે છે, તુલસી હાય ગરીબ કી કબહુ ખાલી ન જાય, મુવે ઢોર કી ખાલ સે લોહા ભસમ હો જાય. માણસ જયારે બકરી ને ગાય ઉપર બ્લેડ મારે છે ને, ચિકન કે ચિકન, ત્યાં મરઘો છે એ પેટ્રોલથી ચાલે છે. મરઘી એમાં પેટ્રોલ પૂરે છે, ડીઝલ પૂરે, સીએનજી થી ચાલે છે. એમાં કઈ પાવર મૂકે છે, રિમોટ કંટ્રોલથી ચાલે. અંદર આત્મા છે ભાઈ સાહેબ. દરેકમાં જે ભગવાન જુએ છે એ જ પોતે સાચી રીતે જુએ છે. ત્યારે એ મરઘી હોય ને, એ મરઘીને જયારે તમે બ્લેડ મારતા હોય તો બકરાને કાપે નીકળી જાય. તુલસીદાસ કહે છે એનો જે નિશાસો છે ને એ ખાલી ન જાય હો કોઈ દિવસ. જોજો ભાઈ, કોઈ સામાન્ય શાંત માણસ હોય, કોઈનું બગાડતા ન હોય, કોઈ ગરીબ હોય, એવા માણસને દુભવશો નહીં તો છોતરા કાઢી નાખશે તમારી પેઢીઓના. તમને લાગે હું કમાયો અને મેં કર્યું. શું કમાઈને શું કરવાનું? તું લઈ તો નથી જવાનો. આપણા રૂપિયા પરદેશમાં નથી ચાલતા ને, તમારે તરત ડોલરમાં કન્વર્ટ કરવા પડે છે, ડોલર પાઉન્ડમાં. આપણો રૂપિયો ત્યાં અહીંયા નથી ચાલતો, આ દેશમાં વિદેશમાં, તો ઉપર હાલવાનું છે કંઈ. અને પછી એ ડોસીમાં એ છે ને, પછી હંસરાજ પટેલને કીધું મારે ઘરે જમવા આવો. એટલે હંસરાજનો કોલર ઊંચો થયો. એમ કોલર નહોતો એ વખતે જોકે, પણ અહંકાર કે એની જમીન બથાવી પાડી તોય આપણા હાથ નીચે છે. અને લાડુમાં કાતિલ ઝેર મૂક્યું એણે, અંદરથી સમસમી ગયેલી. અને એને 2 લાડુ 4 લાડુ ખવડાવ્યા અને ઓલો મર્યો જાનથી. ગુણાતીત સાંઈ કીધેલું, પટેલ ભગવાનનું ભજન કરવા પટલાઈમાં કોઈને તમે દુભવશો ને તો જાનથી જશો. થયું કે નહીં સાચું? તો એ માણસ ભગવાન નથી ભક્તો, દુનિયાનું ડાપણ 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 કરે. એટલે સંતો કહે છે 4 વસ્તુ છે ને તમારે જ કરવી પડે: ભજન, ભોજન, મરણ અને પરણ. એમાં હેલ્પર ન ચાલે. તમે ક્રિકેટર હોય ને તમે ઇન્જર્ડ થયા હોય તો તમને રનર મળે, પણ ક્રીઝ ઉપર તમારે જ ઉભા રહેવું પડે. આ 4માં તો એવી વ્યવસ્થા નથી. ભજન, ભોજન, મરણ અને પરણ. ભજન આપણે જ કરવું પડે, પણ માણસ એમાં બુદ્ધિ હલાવે કે અમારા કાકા તો છે ને મંદિરના કોઠારી હતા અને અમે બધું સંભાળે, ગાડલા ગોદડાની ચાવી, વાસણની ચાવી. કાકો કોઠારી હોય પણ તું ભત્રીજો 2 માળા ફેરવતો હતો કે નહીં? પ્રમુખ સાંઈ મહારાજ સાથે અમે દુબઈ ગયેલા 1985માં. અને દુબઈમાં કોન્સ્યુલેટ જનરલ શ્રી અરુણકુમાર શ્રીવાસ્તવ અને ઇન્ડિયન ફોરેન સર્વિસમાં પાસ થાય ને એને ત્યાં જવા દેવાય. તો પ્રમુખ સાંઈ મહારાજ એમના ઘરે પધરામણી હતી. પછી સ્વામીજીએ પૂછ્યું કે તમારું અહીંનું આમ એટલે કાર્યભાર શું હોય? તો કે જેટલા ઇન્ડિયન્સ છે અહીંયા એના જે હક હોય અથવા કેટલાકના પાસપોર્ટ છે એના માલિક બથાવી લે, પાછા ન આપે, અમુક હેરેસમેન્ટ હોય અથવા કોઈ તકલીફ હોય, ઘણી બધી તકલીફ હોય, તો એનું અમારે સોલ્યુશન આપવાનું. અને ભારતના કોઈ નિર્ણય હોય અથવા દેશ સાથેના સંબંધો મેન્ટેન કરવાના હોય. તો પ્રમુખ સાંઈ મહારાજ કે તમારું ગામ કયું? તો કીધું હું અલ્હાબાદનો છું. અલ્હાબાદ. સાંઈ કે ઓ ત્રિવેણી સંગમ, બહુ મોટું તીર્થ સ્થાન છે. ગંગા, યમુના, અંતઃસલીલા, સરસ્વતી, આ 3 નદીનું સંગમ સ્થાન છે. તો બાપાએ કીધું કે તમે કઈ ભજન કીર્તન કરો છો કે પ્રયાગના છો? એણે જવાબ આપ્યો, જોવો कि स्वामी जी मेरी माँ इलाहाबाद में रहती है, न जाने सारे दिन में कितने मंदिरों घूमती रहती है. ये राम मंदिर, ये हनुमान मंदिर, ये शिव मंदिर, कृष्ण मंदिर, और हर रोज प्रयाग में स्नान भी करती है, माला करती है, कुछ अनुष्ठान करती है, उपवास जप तप करती ही रहती है. तो हमारा तो यकीन है कि वो जो वहां करती है उसका पुण्य हमको यहां मिल जाता है. एनी मां अलाहाबाद में जे करे एनु पुण्य अहींया मळे. काको 3 लाडू जमे ने भत्रीजाने अंगूठो बतावे तो भत्रीजाने भूख शांत थाय. અને સપોઝ માનો કે પુણ્યને જોખાતું નથી, પણ આટલું બધું એની માં પુણ્ય કરતી હોય અલ્હાબાદમાં, અને એનું દાખલા તરીકે રોજનું 100 ગ્રામ પુણ્ય ભેગું થાય તો મહિનાનું 3 કિલો અને 2 મહિનાનું 6 કિલો એ ભારત સરકાર કાર્ગો દ્વારા એને દુબઈ મોકલતી હશે. લે તારે માનું 6 કિલો પુણ્ય વાપર, એવું બને કોઈ દિવસ? આ પોસિબલ છે?
તો માણસે ભજન પોતે કરવું પડે. કોઈ કાકો મામો દાદો કામ નથી લાગતો. ભજન ભોજને આપણે કરવું પડે. મરવું આપણે પડે. એમાં બીજો કોઈ ન ચાલે. આપણે જ. એટલે તો કહેવત છે આપવું એ સ્વર્ગે ન જવાય. અને લગ્ન એ તમારે જ કરવા પડે. તમારા લગ્ન દિવસે તમને 102 ડિગ્રી તાવ હોય અને આમ ધ્રુજતા હોય અને તમને આમ ઊભા રહેવાનો કંટાળો હોય ને ઓલી બધી વિધિ ચાલતી હોય, પણ લગ્નને દિવસે આવે ભાઈ, શરીર છે ગમે તે થાય. અને માયરામાં બધી ઓલી જાનડીઓ હોય ને એ બધા ગીત ગાતા હોય. એ પેલું મંગળિયું વરસાય રે, પેલું મંગળિયું વરસાય રે, પેલે મંગળ ગાયોના દાન દેવાય રે, બીજું મંગળિયું વરસાય રે, બીજે મંગળ સોનાના દાન દેવાય રે, ત્રીજું મંગળિયું વરસાય રે, ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે. જાનડીઓ ગાતી હોય ને તોય તમને ઠંડી લાગે, એના ગીતમાં રસ ન પડે. પણ એ દિવસે લગ્નને દિવસે તમારો અણવર પરણે ચાલે. અણવર બેસ્ટમેન કે એને તમારી જોડે સેવામાં હોય, કારણ તમે એક દિવસના રાજા છો, વરરાજા. કાલે તમારું શું થાય એને ખબર નથી. એટલે તમે આમ કરો તો પેલો કોટ પહેરાવે, આમ જ કરો હાથ એટલે પેલો કોટ પહેરાવી દે, પાણીનો ગ્લાસ આવે. અને કામ વિનાનું તમારે વગર મફતનું આમ કરો કે તું વરરાજો છે. આપણી સંસ્થામાં પહેલા અમે લોકો મુંબઈથી સંતો જતા, મુંબઈના કોઠારી સ્વામી, મહન સ્વામી બધા GSRTC ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ રિજનલ એમાં અમે ફરતા એસટી બસમાં. એકવાર અમે દક્ષિણ ગુજરાતમાં ફરતા હતા, એમાં બલીઠા ગામ છે, બલીઠા, અને ત્યાંથી અમે બસમાં બેઠા અને અમને તો છેલ્લી સીટમાં અમે 4 સંતો અને 2 યુવકો અમને પ્રોટેક્ટ કરે, કોઈ અડી ન જાય. એમાં એક જાન ચડી આખી 22 જણાની, અંદર બેસવાની જગ્યા નહીં. તો એને જાનડીઓને જાની એમ જ જવાના હતા. પેલો કંડક્ટર કે વરરાજાને, એ વરરાજા ભાઈ તું ક્યાં સુધી ઉભો રહીશ, એ બેસી જા મારી સીટ ઉપર, તું આજનો રાજા છે, કાલે હું થઈ તારે મને ખબર નહીં કે આજે બેસ કે શું કે. તો લગ્નને દિવસે તમને ઠંડી ચડી હોય ને તો તમારે જ પરણવું પડે, અણવર ન ચાલે. કે અમે જીગરજાન દોસ્ત છે, શું ઘણા કે અમે એકથી છે કોલેજ સાથે કરી, બિઝનેસમાં સાથે હરવું ફરવું, ગમત આનંદ વિનોદ, જેને કાઠિયાવાડમાં કહે આ બેના ખોળિયા જુદા પણ માઇલો તો એક. શું કે અંગ્રેજીમાં ફાસ્ટ ફ્રેન્ડ કે, ઉર્દુમાં કે મારો અઝીઝ છે, અઝીઝ. સ્વાહિલીમાં રફીકી કે, રફીકી દોસ્ત, યાર, સખા, મિત્ર, ફ્રેન્ડ, દોસ્ત, ભેરું, ગોઠિયો, એ બધું હોય એના શબ્દ. પણ તમારો પ્રેમ એકદમ નિકટનો દોસ્ત હોય, સાથે ભણેલો અને ફાસ્ટ ફ્રેન્ડ, એમાં કંઈ બહુ બરકત નથી. પણ કાઠિયાવાડમાં છે ને એક શબ્દ વપરાય કે અમે બે એવા પાકા દોસ્ત ને કે એક ડબલે જનારા. શું કે સવારની જે જંગલ વિધિ કરવા જાય ને એક ડબલે 2 જણા પ્રક્ષાલન કરે, એવા એ દોસ્તી કેવી જોરદાર હશે એમ. કેટલાક માણસ તો ટોયલેટમાં બહાર કોઈ ખખડાવે બીજાને બંધ થઈ જાય, અને આ લોકો તો વાતો કરતા કરતા પછી આગે કુછ પીછે કુછ કરતા રહેવી પડે બહાર ગયા એટલે તમે એમ. અને એક ડબલાથી પ્રક્ષાલન કરે તો પણ એ પરણી શકે તમારા માટે. તમારે જ પરણવું પડે, એમ આપણે જ ભજન કરવું પડે, બીજો કોઈ ન ચાલે. એટલા માટે કે છે તારી બુદ્ધિ ચલાવની, બહુ બુદ્ધિ ચલાવીશ તો ભજન નહીં થાય, અને બુદ્ધિ ચાલશે ક્યાં સુધી ચાલશે. આ બુદ્ધિ શક્તિ આવડત બધું એણે આપેલું છે, માટે એનું ભજન કર. એટલે કે છે ભજન ભોજન મરણ ને પરણ આપણે જ કરવું પડે. પ્રમુખ સાંઈ મહારાજના ઘણા બધા ભક્તો આપણે જોઈએ તો આપણે આનંદ થાય કે કેવી કસોટીમાં પણ ભજન છોડતા નથી. અમારા બરોડામાં મનુભાઈ સિંગલ ઇન્ડિયાવાળા, આખી વડોદરાની હોસ્પિટલ એને બાંધી છે. સ્વામિનારાયણ જે સ્કૂલ છે ને એનું સંપૂર્ણ જમીનદાન બાંધકામ કરોડોમાં જાય. અમદાવાદની હોસ્પિટલ એને બાંધી છે અને બાપાના વચ્ચે ખૂબ સેવા કરે છે. મનુભાઈ સિંગલ ઇન્ડિયાવાળા એ લોકો બધા ફોર્કલિફ્ટ ને બધું એવું કરે છે, પોતે પ્રોડક્શન કરે છે. અને દુબઈમાં ફ્રી ટ્રેડ ઝોનમાં બહુ મોટી એનો ઓફિસ વ્યવહાર છે. તો એ જ્યારે સાઉદી અરેબિયા ગયા અને ગવર્મેન્ટે બોલાવેલા બિઝનેસ માટે, તો એની પૂજા, એનો જે સામાન ચેક કર્યો એમાં પૂજા હતી. એણે કીધું કે પૂજા સાથે તમને જવા ન દેવાય,
કારણ કે કુરાન કહે છે કે બુત પરસ્તી એ કાફીર છે. બુત એટલે મૂર્તિ, પરસ્ત એટલે વિશ્વાસ કરવો. ટ્રસ્ટ ઇન એની સ્ટેચ્યુ ઓર એની પ્રિન્ટિંગ ઓફ ગોડ વોટ એવર, એ જે કરે એ કાફર છે. એટલે અમારો કુરાનનો નિયમ છે, તને નહીં જવા દેવામાં આવે. તો કે જો ભાઈ, હું ત્યાં અરબસ્તાનમાં કે કઈ નાઇટ ઇન ડેઝર્ટ કરવા ન થયો, તમારી ખજૂર ખાવા ન થયો, કેમલ રાઈડ કરવા ન થયો, મને તમારા ગવર્મેન્ટે બોલાવ્યો છે. એ કે બધું બરાબર છે, પણ આ પૂજા સાથે ન જવા દેવાય. તો કે અમારી વ્યક્તિગત શ્રદ્ધા છે, ઇટ્સ માય ઇન્ડિવિજ્યુઅલ ફેઇથ. તમે જેમ નમાઝ અદા કરો છો એમ હું પૂજા કરાવી અને પાણી ન પી શકું. પહેલા એક દલીલ ન માની, પછી એણે કીધું મનુભાઈએ કે મારી પાસે 10-15 પૂજા હોય ને તો હું પ્રચારક ગણાવું, મારી પોતાની એક જ પૂજા છે. પછી ઓલે ના પાડી તો કે મને તારા મોટા ઓફિસર પાસે 2 મિનિટ લઈ જા, બાકી શું કરવું એ મેં વિચારી લીધું છે. તો મોટા ઓફિસર પાસે લઈ ગયા. એણે આ જ વાત કરી. ત્યારે કીધું કે જુઓ ભાઈ સાહેબ, તમારી ગવર્મેન્ટે મને બોલાવ્યો છે અને પૂજા સાથે નહીં જવા દો તો હું નેક્સ્ટ ફ્લાઇટમાં વયો જઈશ બોમ્બે, મારી પાસે રિટર્ન ટિકિટ છે. પહેલાં તો કે યાર આવું કંઈક હશે તો એને જવા દીધા. અને મહિનાના 20 દિવસ પરદેશ ફરે છે. ઇસ્તંબુલ હોય, કેરો હોય, કોઈક વાર આમ ઇઝરાયલ ગયા હોય, અને 20 દિવસ 5 સ્ટાર હોટલમાં ઉતરે. તમને ના પડે હોટલવાળો પૂજા નહીં કરતો એમ, છતાં એ જીવે છે ને બધા. તો પૂજા છે ને ભગવાનનું નામ સ્મરણ. અત્યારે તો ખાસ આજ્ઞા છે મહંત સાંઈ મહારાજની કે જે પ્રમુખ સાંઈ મહારાજે આપણે જુનાગઢ પર કૃપા કરીને આવું ભવ્ય દિવ્ય આખા સોરઠ પ્રદેશમાં ન મળે એવું અલૌકિક મંદિર બાંધી આપ્યું. હમણાં સંધ્યા આરતીમાં મેં કીધું આટલા બધા માણસો, કોઠારી સાહેબને કીધું આટલા બધા માણસો આરામથી હરે ફરે બેસે, આ ચોખ્ખી હવા, એના બાળકો રમે, એવી જગ્યા ક્યાં હશે? વિચાર કરો. આટલો બધો ઉપકાર કર્યો. અને એમની જ્યારે જન્મ શતાબ્દી ચાલે છે ત્યારે આપણા પ્રત્યક્ષ ગુરુ મહંત સાંઈની 2 જ આજ્ઞા છે કે નિત્ય પૂજા અને ઘર સભા. શું કે તો આ ભજ ગોવિંદમ સેજે સેજે થયું. ભજ ગોવિંદમ એટલે એવું નહીં સમજતા કે ભાઈ સ્વામીને ફ્રી હતા અને હવે એને બોલાવી લીધા અને ગોઠવી દીધા અને એ બધું એનો બધા થોડા રાગડા તાણે કે એમાં મજા આવે. એવું નથી, રાગડા નહીં તાણવાના. આ બધા અમારી જોડે યુવક મિત્રો છે ને બધા, એને નવસારીથી બોલાવ્યા સંગીત માટે. આ રણજીતભાઈ કીબોર્ડ વગાડે છે, બહુ અદભુત કીબોર્ડ વગાડે છે. એમના પપ્પા પણ સરસ ક્લાસિકલ ને બધું જાણે. એનું પોતાનું બેન્ડ છે, સાગર બેન્ડ. ડીજે નહીં હો, બેન્ડ. બેન્ડ ને ડીજેમાં ફરક છે, બધાને એક જ લાગે હરખું. બહુ સરસ વગાડે છે. વચ્ચે અમારે દિવ્યેશભાઈ સોની છે, એ તબલા વાદન નાના હતા ને ત્યારથી કરે છે. એમના ઘરમાં સંગીતનો વારસો છે. એમના માતુશ્રીને એ બધા સરસ ગાતા, અદભુત તબલા વાદન કરે છે. અને નરેશ છે ને એ પોતે પેડ વગાડે છે, ઓક્ટો પેડ. કારણ કે આપણે ખબર નથી પડતી એનો રોલ પડદા પાછળનું છે. આજે સાઈડ રિધમ ને મંજીરા ને બધું વાગે, કાશી જોડા, એનાથી આખું પેક આવે મ્યુઝિક. આ ફક્ત તબલા ને કીબોર્ડમાં લાગે કે ખૂટે છે. આ સંપૂર્ણ જે બેલેન્સ ટીમ છે ને બધા જ ભજનોમાં સરસ વગાડે છે. તો આની પાછળનો કોઈ આશય હોય કે નહીં કે ભાઈ પારાયણની પાછળનો આશય શું? આપણે બધા ભજન કરતા થઈએ, આપણે કરીએ એવા નથી. એટલે આજ્ઞા છે કે ભજન કરવું જ. તો ભજન પૂજા દ્વારા થાય. તો કે છે માણસને આની ટેવ નથી પડતી. પ્રમુખ સાંઈ મહારાજને અમે મુંબઈમાં પૂછેલું, લગભગ 1986માં બાપા આવેલા, મે મહિનો હતો અને સભાપતિ સાંજની પછી બાપા ઉપર આવી, રાત્રિ ભોજન કર્યું, પછી થોડા મુલાકાતીઓ હતા અને રોજ બાપા અમારી જોડે ચેષ્ટા બોલતા હતા, રોજ બોલે સાથે. તે બધા 8-10 જે રસોડાના સંતો હતા ને એ લોકો બધું વાઇન્ડ અપ કરીને 5-10 મિનિટમાં આવવાના હતા. એટલે સ્વામીને બધા સંતો વેઇટ કરતા હતા. તમે બાપાને પૂછ્યું, બાપા તમે જ્યારે નાના હતા, ચાણસદમાં રહેતા હતા, ત્યારે આવી કઈ ઝુંબેશ હતી, પૂજા ઝુંબેશ, કે પૂજા કરો? પૂજા અને ઝુંબેશ શબ્દ આપણા માથામાં કોઈ એમ 2 મણનો ધણ મારતો ને એવું વાગે છે. પૂજા અને ઝુંબેશ, પૂજા કરવાની ઝુંબેશ. તો બાપા આપ નાના હતા ત્યારે આવી ઝુંબેશ આવતી હતી? સ્વામી એકદમ મીઠું હસી પડ્યા. કારણ કે હું રોજ ઘરે પૂજા કરું. પછી અમારા ગામમાં સ્વામિનારાયણનું મંદિર હતું ચાણસદમાં, કે જેમાં ભગતજી મહારાજ ને શાસ્ત્રી મહારાજ ઉતરેલા. કારણ કે નંદ સંતોએ કોઈ બાંધેલું. એટલે ભગતજી મહારાજ ને શાસ્ત્રી મહારાજ ઉતરતા, એ મંદિરે દર્શન કરીને આવું ને પછી એ એટલે કોણ? બાળ મિત્રો, દિવાળી બા. સંતોને એને માતા પિતાનું નામ ન બોલાય. કારણ કે પછી એ અમને દૂધ આપે. શું કે પૂજાની ઝુંબેશનો એ કરવાનું જ હોય. હવે આ પ્રશ્નનો જવાબ જુનાગઢમાં મળે તો મારી આગળની કથામાં ઉલ્લેખ કરીશ. મને જવાબ મળતો નથી. આ છેલ્લા હું 1.5-2 મહિનાથી આની કથા કરું છું. હજી જૂનની 30 સુધી કથા હાલવાની છે, પણ જુનાગઢમાં મળશે એવી મને શ્રદ્ધા છે. આમાં જે શાદીશુદા છે, જે મેરિડ છે, પરણેલા, એના માટે પ્રશ્ન છે
કે તમે સવારે નાહી ધોઈને બ્રશ કરી લો, શેવિંગ કરી લો, અને તમારા શ્રીમતી ધર્મપત્નીએ તમારા માટે કંઈ થાળ ગાયો હોય કે હે પતિદેવ, તમે 12-14 કલાક અમારા માટે દોડો છો, આ ઘરની સમૃદ્ધિ, મારા વસ્ત્ર અલંકાર, મારી બધી નીડ, આ બધા દીકરાઓને અભ્યાસ, ને તમે એકલા દોડો છો, તો સવારનો 450-500 કેલેરીનો હળવો પ્રોટીનયુક્ત નાસ્તો લેવા પધારો. એવું બોલીને આમ ખોળો પાથરીને માથું રડી મૂકે, પતિદેવ તમે આવો નાસ્તો કરવા. એવું કોઈ પ્રાર્થના સાંભળી હોય એ આંગળી ઊંચી કરે. આવું કોઈ આખી ઓડિયન્સને કહું છું કે તમારા માટે થાળ ગાયો હોય. એક ગામમાં મને હાવ થોડો આ મારો કહેવાનો મતલબ ન સમજ્યો. મને કે મારા પત્ની થાળ ગાય છે, કે કયો? તો કે જમો જમો રે મારા જીવન જુગતે ભોજનિયા. હવે બ્રહ્માનંદ સ્વામી મહારાજ જમે એના માટે થાળ બનાવ્યો. એમાં તારી પત્નીને ક્યાંથી નામે ચડાવી દીધો? XYZ મોહન ને ઓલો ટપ્પુ હોય ને બધા, કે કેટલાકને એવું પહેલા એવું બનેલું કે એને હું કવિ હોવાનો ભ્રમ હોય, હું કવિ છું, તો જેવું તેવું પદ બનાવે, પછી છેલ્લે બાઈ મીરા ગાય પ્રભુ ગિરધર નાગર, અને ભજન થોડું પોપ્યુલર જ, પછી કે આ ભજન આપણે બનાવ્યું. હવે તું પોપટ ટપુ, તું શું બનાવવાનું મીરા જેવું? પણ એકવાર પ્રસિદ્ધ થાય ને એટલે કે જમો જમો રે જીવન જુગતે. મેં કીધું એ તો બ્રહ્માનંદ સ્વામી મહારાજને જમાડવા માટે બનાવ્યું છે, પણ તમારા માટે આવી કોઈ પ્રાર્થના કરી હોય, ખોળો પાથરીને આંખમાં આંસુને તમે નાસ્તો કરો, તમે થાકી જશો બહાર, અથવા કોઈ થાળ ગાયો હોય, શિરોપુરી ને ભજીયા, આ શિરોપુરી ને ભજીયા, તમે કરશો ના કઈ કજિયા, મારા પતિ જમવાને રૂડી રસોઈ છે. શિરોપુરી ને બટાકા, તમે કરશો ના ચટાકા, મારા ધણી જમવાને રૂડી રસોઈ છે. આવો કે બીજો થાળ તમારા માટે ગાયો હોય તો પ્લીઝ છેલ્લી વાર કહું છું, આંગળી ઊંચી કરો. હું આખી દુનિયામાં જુનાગઢને યાદ કરીશ, નોટ એ સિંગલ વન, એક પણ નથી. અને પૂજા કરો, એમાં અમે BAPSના 1087 સંતો, અમારો મેજર ટાઈમ આમાં જ જાય છે એટલું સમજાવવામાં. તો આપણે લાગે ને આમ કરવી જોઈએ, પણ ખરેખર કરવા જેવી, પાછો કરે નહીં પાછો આરો, કે આના પર વિચારવા જેવું છે. શું કે સીધું આપણે ખબર કે હું મુઠ્ઠી સિંગ ચણા ખાઉં તો જોઈને ભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે સાંભળ્યું પૂજ્ય KP સ્વામીને ખૂબ મજા આવે એવું પ્રવચન. અને આજના આ પ્રવચનની અંદર આપણે જે એક સરપંચનું ઉદાહરણ જે છે એ જોક્સની રીતે પણ સરસ છે, અને જીવનમાં ઉતારવા જેવી વાત એ છે કે એને જે રીતે સમય પોતાનો વ્યર્થ કર્યો એકની એક વાત ઉપર વારંવાર વિચારી, અને એ વિચાર પણ ફાલતુ કોઈ જીવનમાં ઉપયોગી થાય એવો નહીં. તો આવા જે સમય જે છે એનો સદુપયોગ કરી અને જીવનને સર્વશ્રેષ્ઠ બનાવી શકાય છે. જીવનમાં જો આગળ વધવું હોય તો આપણે આજે આ પ્રવચન અંદર શીખ્યા કે બીજા ઉપર ભાર રાખવો નહીં, અને પોતાની જાતને જ ગમે તે કાર્ય કરવા માટે મોટિવેટ કરવું, એટલે કે પોતાની જાતે જ કામ કરવું. તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમે તો લાઇક કરો, વિડીયો શેર કરો, જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો આવો મળીએ નવા જ